સરસ બધું પડી અને અલમનો પડો. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. ઇમામ હુસેન સાહેબના સર મુબારકો અને એની હેલિબેટને લઈ અને કરબલા રણમાંથી આ લોકો જુદા જુદા શહેરોમાં જેમની હુકુમત હતી ત્યાંથી ફેરવતા એમના યઝીદની કચેરીમાં આ હેલિબેટને લઈને આવવામાં આવે છે. હવે યઝીદની કચેરીમાં શું હકીકત બને છે એ બયાન આપણે સાંભળીએ. સાંજ થતાં યઝીદે એહલેબેતની કચેરીમાં બોલાવ્યા ત્યારે બીબી ઉમ્મે કુલસુમ, બીબી ઝૈનબ, ઇમામ ઝૈનુલ આબેદીન રઝિયલ્લાહુ અન્હુને યઝીદ પાસે લાવવામાં આવ્યા. ત્યારે ઉમ્મે કુલસુમ ઇમામ ઝૈનુલ આબેદીનના શીશ મુબારક ઉપર માથું મૂકી ફરિયાદ કરીને કહે છે કે વાય જદ્દા, વાય મોહમ્મદા, યઝીદના સામે મોં કરીને કહ્યું કે હે અજીત, તારી વરતને તું પડદામાં રાખે છે. તું નહીં જાણતો હોય કે આની સજા તને કેવી મળશે. ત્યારે શરમનો માર્યો યઝીદ પોતાનું માથું નીચું કાઢ્યું અને તેના ચાકરોને હુકમ કર્યો કે આ બીબીઓને પડદામાં બેસાડો. ફરીથી બીબી ઉમ્મે કુલસુમે કહ્યું કે મારા બુઝુર્ગ ભાઈનું શીશ મને આપો તો હું તેમનો દીદાર કરું. મારે અને એમને જુદાઈ પડી છે. આમ રજા લઈ શીશ મુબારક હાથમાં લઈ હોઠ ઉપર ડોસા કર્યા. ડોસા કરતા બીબી ઉમ્મે કુલસુમ બેહોશ થઈ ગયા. જ્યારે હોશમાં આવ્યા ત્યારે યઝીદને કહ્યું કે તારા જીવને શાંતિ નહીં મળે. ત્યારે યઝીદે કહ્યું કે હે હુસૈનની બહેન, તમે વધારે મત બોલો. આમ ઉમ્મે કુલસુમને બોલવાની મનાઈ કરી. ઉમ્મે કુલસુમ ગુસ્સામાં આવીને કહેવા લાગ્યા કે યઝીદ, અલ્લાહે મુનાફિકોને જૂઠા કહ્યા છે અને કલામે પાકમાં મુનાફિકો ઉપર લાનત ભેજવામાં આવી છે અને અઝાબનો વાયદો પણ આપવામાં આવેલો છે. આ સાંભળીને યઝીદ ઉમ્મે કુલસુમ ની મોઢું ફેરવી લીધું અને ઇમામ ઝૈનુલ આબેદીન સાહેબને તરફ જોયું અને પૂછવા લાગ્યો કે આ છોકરો કોણ છે. જવાબ મળ્યો કે હઝરત અલી અલૈહિસ્સલામના બેટા ઇમામ હુસૈનને તે કતલ કર્યા છે તેમના બેટા છે. તેમના ભાઈ અલી અકબર અને અલી અસગર કરબલામાં શહીદ થઈ ગયા. તેમના વકીલ ભાઈ છે. યઝીદે ઝૈનુલ આબેદીન સાહેબને કહ્યું કે તારા બાપ બાદશાહી ચાહતા હતા પણ તેમનો મતલબ પૂરો થયો નહીં. ત્યારે ઇમામ ઝૈનુલ આબેદીન સાહેબે યઝીદને જવાબ આપ્યો કે આ મેમ્બર મારા બાપનો છે કે તારા બાપનો. બાદશાહી મારા બાપે કરી છે કે તારા બાપે. આમ ઇમામ ઝૈનુલ આબેદીન સાહેબે અને યઝીદ વચ્ચે ઘણા સવાલ જવાબ થયા. તેમાં યઝીદને ઘણું ખરાબ લાગ્યું એટલે ગુસ્સે થઈ ઇમામ ઝૈનુલ આબેદીન સાહેબને કતલ કરવાનો હુકમ કર્યો. એ વખતે બીબી ઝૈનબ વચ્ચે પડીને પોતાના ભત્રીજાને જાન બચાવી લીધું. બીબી ઉમ્મે કુલસુમ ખૈરાતની બેતો ભળે છે અને કહે છે કે નબીની નસલમાં એક લડકા સિવાય કોઈ દેખાતું નથી. પોતે પુકારીને કહે છે હે મારા દાદા, તમારા હુસૈનને કતલ કર્યા અને તમારી નસલને પણ કતલ કરવા જાય છે. આ સાંભળી યઝીદના મનમાં ડર પેદા થયો અને શરમના લીધે તેના શરીરમાં ધ્રુજારી આવી. યઝીદ તેના ચાકરને કહ્યું કે ઇમામનો હાથ છોડી દે. ત્યાર પછી યઝીદ ઇમામને પાસે બોલાવીને નિર્દય વાતો કરીને કહે છે કે મારો એક છોકરો છે તેની સાથે કુસ્તી કરો. ત્યારે ઇમામ ઝૈનુલ આબેદીન સાહેબે કહ્યું કે અમે
સડીની લડાઈ કરીએ. એક સડી તારા બેટાના હાથમાં આપ અને એક સડી મારા હાથમાં આપ, અને બંને જણ નિગ્રસમાં કુસ્તી કરીએ. કુસ્તી ખેલતો જે હારી જાય એને કતલ કરો. આ વાત સાંભળી યજીદ ચૂપ થઈ ગયો. એટલામાં નોબત વાગી ત્યારે યજીદે સૈયદને કહ્યું કે આ નોબત મારા બાપની વાગે છે, તમારા બાપની નહીં. ત્યારે ઇમામ જૈનુલ આબિદીન સાહેબે કહ્યું કે તું સબૂરી કર અને મારા બાપની જે નોબત વાગે છે એ તું સાંભળ. નોબત વાગવી બંધ થઈ ત્યારે માંગ્યાએ બોમ્બ પુકારી. બોમ્બ બાદ લોકોએ ડરવું પડ્યું. ત્યારે ઇમામ જૈનુલ આબિદીન સાહેબે કહ્યું કે આ નોબત મારા દાદાની છે કે તું સાંભળ. તારા બાપની નોબત આને દુનિયામાં 5 દિવસ વાગશે, ત્યારે મારા દાદાની નોબત કયામત સુધી રહેશે. યજીદ આ વાત સાંભળી ચૂપ થઈ ગયો. મિજલસમાં બેઠેલા લોકોને સૈયદની સફાયત નજરે આવી અને નવાઈ પામ્યા. આમ યજીદ અને સૈયદ વચ્ચે ઘણી વાતચીત થઈ. ઇમામ જૈનુદ્દીન આબિદીન સાહેબ યજીદને કહ્યું કે જિબ્રાઈલ અમારા ઘરે આવતા હતા અને અમારા માટે પસંદના મેવા લાવતા હતા. આ વાત સાંભળી યજીદના દિલમાં દહેશત આવી. એટલે ઇમામ જૈનુદ્દીન આબિદીન સાહેબને નિયતિ પૂછે છે, કઈ ઇબ્ને હુસૈન, તમારી કોઈ ઈચ્છા હોય તો કહો, હું તમારી ઈચ્છા પૂરી કરું. ત્યારે ઇમામ જૈનુદ્દીન આબિદીન સાહેબે કહ્યું કે મારા બાપને મારનારને મારે હવાલે કર તો હું અને કતલ કરું. ત્યારે યજીદે ત્યાંના ઉમરાઓને પૂછ્યું કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને કોણે કતલ કર્યા. ત્યારે ઉમરાઓ અંદર વાતો કરવા લાગ્યા. ત્યારે યજીદે ગુસ્સામાં આંખો લાલ કરી. ત્યારે ઉગલીએ કહ્યું કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સાથે મારે કોઈ દાવો ન હતો. ત્યારે યજીદે ફરી પૂછ્યું કે કોણે કતલ કર્યા. ત્યારે કોઈએ કહ્યું ઇમામ હુસૈન સાહેબને સામીએ કતલ કર્યા છે. ત્યારે યજીદે સામીને પૂછ્યું ઇમામ હુસૈન અલૈહિસ્સલામને કતલ કર્યા છે. ત્યારે સામીએ કહ્યું કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સાહેબને કતલ કરનાર ઉપર લાનત હોવું. ત્યારે યજીદે ગુસ્સામાં ફરીથી પૂછ્યું. ત્યારે સિમરલઈનનું નામ બતાવ્યું. ત્યારે યજીદે પોતાના ચાકરોને મોકલી સિમરલઈને બોલાવ્યો અને તેને પૂછ્યું કે ઇમામ હુસૈનને કતલ કર્યા છે. ત્યારે સિમરે ઇનકાર કર્યો અને કહ્યું કે મેં કતલ નથી કર્યા. ત્યારે યજીદે કહ્યું કે તારી સાથે જે લોકો હતા તેઓ કહે છે કે તું કતલ કર્યા છે. ત્યારે સિમરે કહ્યું કે બધા જુદી વાત કરે છે. ત્યારે યજીદે ગુસ્સે થઈ ફરીથી કહ્યું કે તારી જાત ઉપર ખુદાની લાનત થાય. આમ કહી યજીદે મોઢું ફેરવી નાખ્યું. ઇમામ જૈનુદ્દીન આબિદીન સાહેબ સામે જોઈને કહ્યું કે બીજું કંઈ કામ હોય તો કહો. ત્યારે ઇમામ જૈનુદ્દીન આબિદીન સાહેબે કહ્યું કે અમને સહી સલામત મદીના પહોંચાડો. ત્યાં અમારા દાદાના રોજા પાસે જઈને ઇબાદત કરીએ. આ વાત પણ કબૂલ રાખી. યજીદે ફરીથી કહ્યું કે બીજું કંઈ કામ હોય તો કહો. ત્યારે જૈનુદ્દીન આબિદીન સાહેબે કહ્યું કે કાલે જુમ્માનો દિવસ છે તો મને મેમ્બર ઉપર ચડી ખુતબો પઢવાની રજા. યજીદે આ વાત પણ કબૂલ કરી. બીજા દિવસે યજીદે પોતાના માણસોને મેમ્બર ઉપર ચડાવી ખુતબો પઢાવ્યો. આમ યજીદનો વાયદો તૂટો પડ્યો. મસ્જિદમાં જુમ્માની નમાઝ પઢવા લોકો એકઠા થયા. ત્યારે યજીદના માણસે અબુ સુફિયાનની ઓલાદની ખૂબ તારીફ કરી અને અબુ તાલિબની ઓલાદની બુરાઈ વાતની વાતો કરી. પાછળથી યજીદની ખૂબ તારીફ કરી અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ખોટી વાતો કરી. ઇમામ જૈનુદ્દીન આબિદીન સાહેબ આ બયાન સોંપ્યું ત્યારે એમને ખૂબ રીસ ચડી. પોતે ગુસ્સામાં બોલ્યા, એક ખતીબ, તું ખુતબો પૂરો પડ્યો છે અને લોકોના દિલમાં ખતરો પેદા કર્યો છે અને સાચી વાત છુપાવી છે. ઇમામ જૈનુદ્દીન આબિદીન સાહેબે યજીદને કહ્યું કે હે યજીદ, તું મારી સાથે ખુતબો પઢવાનો જે વાયદો કર્યો હતો તે મુજબ મને ખુતબો પઢવાની રજા. ખુદાના હુકમથી હું એવો ખુતબો પઢું કે ખુદાના રસૂલ પણ ખુશ થઈ જાય અને સોંભળનાર લોકોને પણ અજર મળે. ત્યારે યજીદે શામના લોકોને સાથે મસલત કરીને કહ્યું કે હાશમી લડકા ખુતબો પઢવાની રજા માગે છે તો રખે અબુ સુફિયાનની ઓલાદની પૂરી તારીફ કરે. ત્યારે લોકોએ કહ્યું કે આ લડકા તો નાના છે, એમનામાં એટલી બધી સમજણ પણ નથી.
ત્યારે યજીદે લાચારીથી ખુતબો પઢવાની રજા પછી એના પછી ઇમામ જૈનુદ્દીન આબિદી સાહેબ ખુતબો પઢે છે તો ખુતબો પઢવાની રજા મળતા ઇમામ જૈનુદ્દીન આબિદી સાહેબ મેમ્બર ઉપર તશરીફ લાવ્યા પહેલા તો ખુદાબંદી આલમની તારીફ કરી ત્યાર પછી હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સિફતો બયાન કરી આપની જબાનમાં એવી તાસીર હતી કે લોકો સાંભળીને દંગ રહી ગયા ત્યાર પછી આપે ઇરશાદ ફરમાયો કે એ શામના લોકો મને જે કોઈ ન ઓળખતું હોય એ ઓળખી લે હું ફરજંદે રસૂલ છું અને હું રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો પ્રતિનિધિ છું ત્યાર પછી હજરત અલી મુર્તઝા અલૈહિસ્સલામની તારીફ કરી અને બાડી ફાતિમા તો ઝહરાના રઝિયલ્લાહુ તાલા અન્હુ અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની તારીફ કરી આપની જવાનમાં એવી તો કરામત હતી કે લોકો સ્તબ્ધ થઈ જવાને સોંપતા હતા ત્યાર પછી આપે ફરમાવ્યું કે આ લોકો હું એક ગરીબ અને મજલૂમ બાપનો બેટો છું કે હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઓખની ઠંડક હજરત અલી અલૈહિસ્સલામનો દિલ બંધ અને જનાબે ફાતિમા તો ઝોહરા રઝિયલ્લાહુ તાલા અન્હુના ખોળામાં ઉછરીને મોટો થયો છું આજે એ જ ગરીબ મજલૂમની લાશ કરબલાના રણમાં કુશલ કફન અને દફન વગર રઝળતી મૂકવામાં આવી છે આ સાંભળવાની સાથે લોકો એ ચીસો પાડીને ઝારો થતા રડવા લાગ્યા આવી રીતે અચાનક વાતાવરણ બદલાયેલું જોઈને યઝીદને ડર પેદા થયો કે કદાચ સૈયદના ઉપર લોકોની મોહબ્બત વધી જશે તો મારા ઉપર મોટી આફત આવશે આવો વિચાર કર્યો એ સમયે અજાનનો કોઈ સમય ન હતો છતાં તેણે મોગીને હુકમ આપ્યો કે અજાન આપ મોગી અજાન આપવા લાગ્યો ત્યારે ઇમામ જૈનુદ્દીન આબિદીન સાહેબે સાના રહ્યા મોગિયાએ અલ્લાહુ અકબર કહ્યું ત્યારે સૈયદે આમીન કહ્યું ભાગ્યાએ અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ અને ત્યારબાદ અશહદુ અન મુહમ્મદ રસૂલુલ્લાહ પુકાર્યું ત્યારે સૈયદે માતાના બધા બાલ ખુલ્લા કર્યા જેમાંથી મુસ્ક જેવી સુગંધ આપી હતી સૈયદે મોગિયાને ચૂપ રહેવાના સુગંધ કાઢ્યા એટલે મોગિયો ચૂપ રહ્યો ત્યારે સૈયદ યજીદને પૂછ્યું કે હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના દાદા તારા કે મારા તેનો તો જવાબ આપ જો તું એમ કહીશ કે દાદા મારા તો આખી કરકર તને જૂઠી માનશે અને જો એમ કહીશ કે દાદા તમારા તો મારા બાપને કતલ કરી અમને યતીમ કેમ કર્યા તેનો તું મને જવાબ આપ આમ યજીદને ઘણા મેણા માર્યા ત્યારે આખી ખલકત ઉધર કરવા લાગી અને કેટલાક તો બેહોશ થઈ ગયા ત્યારે યજીદને ખૂબ જ શરમ આવી યજીદે મોગિયાને ફરીથી ઇશારો કર્યો એટલે મોગિયાએ ફરી મોં પુકારી ત્યારબાદ બધાએ નમાઝ પઢી નમાઝ બાદ યજીદ મોટા આગેવાનોને બોલાવીને કહ્યું કે તમને લાનત હોજો તમે તો મને આખા દેશમાં બદનામ કર્યો કિતાબોમાં પણ મારી બદનામી લખાશે કે યજીદે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સાહેબને કતલ કર્યા તો આખી આલમમાં હું શું મોટું બતાવીશ આમ યજીદે પોતાના ઉભરાઓ પર ગુસ્સો કર્યો મિજલસ પૂરી થયા બાદ બધા લોકો પોતપોતાના ઘરે ગયા અહેલે બેત પણ પોતાના ઉતારાઓની જગ્યાએ ગઈ આ ઘર યજીદના મહેલની બાજુમાં હતું ઇમામ હુસૈન અલૈહિસ્સલામને એક 4 વર્ષની દીકરી હતી એને ખૂબ પ્રેમથી ખવડાવતા અને રમાડતા ઇમામ હુસૈન અલૈહિસ્સલામના કરબલામાં શહીદ થઈ ગયા એ જ રાત્રે લડકીને ખ્વાબ આવ્યો ખ્વાબમાં તેમના વાલિદ આવ્યા અને લડકી ઉપર ખૂબ ભાવ ઉતાર્યો ખ્વાબ પૂરો થયા બાદ છોકરી રડવા લાગી અહેલે બેતને પૂછ્યું કે મારા બાવા ક્યાં ગયા છે ત્યારે અહેલે બેતે કહ્યું કે તેઓ બહાર ગામ ગયા છે પરંતુ લડકી સારી ન રહી યજીદના કાને રડવાનો અવાજ સંભળાયો એટલે યજીદે ચોકીદારને તપાસ કરવા મોકલ્યો ચોકીદાર બધી વાત જાણી યજીદને કહી ત્યારે યજીદે હુકમ કર્યો કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું સર મુબારક તેમની પાસે મોકલી આપો તેને જોઈને કદાચ સંતોષ થાય સર મુબારક જોઈને એ ચારો થતા રડવા લાગ્યા સર મુબારક હાથમાં લઈને એકદમ એવો ધ્રાસકો નાખ્યો
અને યાવ સેના હો વાયુ સેના હો નું માતાનું શરૂ થયું. જ્યારે લડકીની ખબર જયજીતે જાણી તો તેમને તાકીદ કરવા માટે મહેલ બહાર જવાની રજા આપી. ત્યાં અહલે બેત અને શહેરની કેટલીક બોલકો આવી. ફારસી જવાબથી મરશિયા પડ્યા અને ખૂબ જતન કર્યું. 10 તરફ પડી અને કરબલાના શહીદોના હાથમાં